નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય છે ઇંગ્લિશ, ડિસેમ્બર 2024 માટેની પ્રશ્ન બેંક। ટોટલ ગુણ છે 25 અને ટાઈમ છે 1 કલાકનો। ચાલો તો આપણે સોલ્યુશન કરવાની શરૂઆત કરીએ। તો અહીં સૌ પ્રથમ આપણને આપેલો છે સેક્શન એ, ટ્રુ ઓર ફોલ્સ। ફર્સ્ટ છે ધ પાવરફુલ રેડ આન્ટ્સ કીપ અધર આન્ટ્સ એઝ સ્લેવ। તો આ વાક્ય કેવું છે? તો કે ટ્રુ। સેકન્ડ, આન્ટ્સ ડુ નોટ વર્ક યુનાઇટેડલી વિથ ટીમ સ્પિરિટ એન્ડ રિલાયબલ। તો ફોલ્સ। થર્ડ, અન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ડ્રાઇડ મંકીઝ પો એન્ડ ટર્ન્ડ ઇટ ઇન્ટુ અ તાલિસ્માન। તો એમાં આવશે થર્ડમાં ટ્રુ। ફોર્થ, સર્જનર હેલ્પ ફગિટિવ સ્લેવ્સ ટુ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ। ટ્રુ। એવી જ રીતે ફિફ્થમાં આવશે ફોલ્સ। સિક્સનો આન્સર આવશે ટ્રુ। સેવન્થ છે એમાં આન્સર આવશે ફોલ્સ। 8 છે એ ટ્રુ। ત્યાર પછી 9 એમાં આવશે ટ્રુ। 10 પણ ટ્રુ એન્ડ 11 છે પણ કેવું છે? તો કે સેન્ટેન્સ સાચું છે। અને ત્યાર પછી 12મો જે સવાલ છે એમાં આપણો જવાબ આવશે ફોલ્સ। ઓકે, આવી જ રીતે આપણે છેલ્લે સુધી સોલ્યુશન કરવાના છીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સેક્શન ઈની અંદર જે ઇન્ફોર્મેશન આપેલી છે એમાંથી 80 વર્ડ્સના પેરેગ્રાફ બનાવવાના છે, ત્યાં સુધી આપણે સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ। તો આ વિડીયોને તમારા મિત્ર સાથે વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો, બરાબર? આ વિડીયોની લિંક શેર કરી દો એટલે એમને પણ સરસ મજાનું સોલ્યુશન મળી શકે। વિડીયોને લાઇક કરી અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેના લીધે આવનારા તમામ વિડીયો સૌ પ્રથમ તમારા સુધી પહોંચી શકે। અને હા, તમારે આ PDF ડાઉનલોડ કરવી છે તો તમારે કમેન્ટ કરવાની રહેશે PDF, તો ત્યાં તમને PDF ડાઉનલોડ કરવા માટેની લિંક પણ મળી રહેશે। જોઈએ આપણે આગળ, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। તો નજીકનો અર્થ થતો હોય આપણે શોધીને લખવાનો છે, જેના તમને 2 ગુણ મળશે। જોઈએ આપણે પહેલું બ્રિટલ, તો એમાં આવશે બ્રેકડાઉન। સેકન્ડ છે તો સેકન્ડની અંદર આન્સર આપણે લખીશું ફોર્થ। ઓકે, થર્ડની અંદર આન્સર આવશે ફર્સ્ટ। ફોર્થ છે એની અંદર આન્સર આવશે તો ફોર્થમાં આપણે આન્સર લખ્યો ઇનોસેન્સ। ફિફ્થની અંદર આન્સર લખીશું આપણે ઇમ્બ્યુ। 6ની અંદર આન્સર લખીશું આપણે કામનેસ। 7 છે એમાં આન્સર આવશે પ્રેડિક્શન। 8 છે એમાં આન્સર આવશે રૂડલી। 9 છે એની અંદર આપણે આન્સરમાં લખીશું મેક નોઇઝ। ઓકે, અને 10 છે એમાં આન્સરમાં આપણે લખીશું ડિપ્રેશન। ઓકે, ચાલો ત્યાર પછી આગળ આપણે વધીએ તો સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન। તો આપણે લેંગ્વેજ ફંક્શન આપણને અહીં કાઉન્સની અંદર આપેલા છે, તેમાંથી શોધીને જવાબ લખવાનો છે। જોઈએ ફર્સ્ટ, આઈ વોન્ટ ટુ ઇટ સચ ફ્રૂટ એઝ આર ફ્રેશ। તો સચ એઝ આવું આવે ત્યારે આપણે શું લખીશું? તો આઈ વોન્ટ ટુ ઇટ સચ ફ્રૂટ્સ એઝ અ ફ્રેશ એઝ આર ફ્રેશ। તો આપણે લખીશું થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ। સેકન્ડ, ડેનિશ વર્ક્સ એઝ ઇફ હી વર મેનેજર। તો મેકિંગ સપોઝિશન। થર્ડ છે એમાં આવશે ઇન સ્પાઇટ ઓફ હિઝ વીકનેસ આઈ ટોલરેટેડ હિમ। તો એમાં આવશે કોન્ટ્રાસ્ટ, કે એ આવો છે છતાં મેં એને ટોલરેટ કર્યો। ફોર્થ, રુચિ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ। તો એ શું કરે છે? તો કે કમ્પેરિંગ કરે છે। ફિફ્થ, યુ હેડ બેટર ટેક રેસ્ટ ધેન વર્ક। તો એ એડવાઇસ આપે છે કે તમારે આરામ કરવાની જરૂર છે। 6, ધ ટોપિક વોઝ સો ડિફિકલ્ટ ધેટ હી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ। તો એને છે એ સમજાણો નહીં, બરાબર? એ શું છે? રિઝલ્ટ આપે છે શું છે? ચાલો કમેન્ટ કરીને જણાવો। 7, એઝ સૂન એઝ હી સો અ સ્નેક હી જમ્પ્ડ હાઈ। તો આન્સર આવશે ટાઈમ। 8, નૈના વુડ રાધર ટેક આર્ટ્સ ધેન સાયન્સ। તો એમાં શું આવે છે? ચોઇસ દર્શાવે છે। ત્યાર પછી 9th, મેહુલ વુડ હેવ કોટ ધ બસ ઇફ હી હેડ રન
ફાસ્ટ. તો આમાં કન્ડિશન છે કે જો એ ઝડપથી દોડ્યો હોત તો એણે બસ પકડી લીધી હોત. ત્યાર પછી 10મું, સ્ટડી મેથ સિરિયસલી સો ધેટ યુ કેન પાસ વિથ ફ્લાઇંગ કલર્સ. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, પર્પસ. ઓકે, અહીં આવશે પર્પસ. ત્યાર પછી 11, ધ બોય ઇન વ્હાઇટ શર્ટ ઇઝ માય બ્રધર. તો એમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. 12, ઇફ they had played well they would have won the match. તો એમાં આવશે કન્ડિશન. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ આપણને આવે છે સેક્શન બી. તો એમાં કહ્યું છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો પહેલાં તો આપણે પેરેગ્રાફ વાંચવાના, પછી એની નીચે આપેલા સવાલના જવાબ છે એ આપણે લખવાના છે. તો પહેલાં તો પેરેગ્રાફ નિરાતે વાંચી લેવો. ત્યાર પછી આપણે જોઈએ સવાલ, વોટ ઇઝ ધ ઓથર ગોઈંગ ટુ ડિસ્કસ. ઓથર છે શું ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે એને લેખિતમાં જોઈ લઈએ. તો એનો જવાબ આપણે રિટર્નની અંદર અહીં આપેલો છે. ધ ઓથર ઇઝ ગોઈંગ ટુ ડિસ્કસ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ which requires deep study and understanding. Second, which type of freedom showed in paragraph. પેરેગ્રાફમાં કેવા પ્રકારના ફ્રીડમ છે બતાવેલા છે. તો અહીં જોઈ શકો છો રિલિજિયસ ફ્રીડમ. એવી જ રીતે સેકન્ડ પેરેગ્રાફ છે એના પણ 2 સવાલ છે. બંને સવાલના જવાબ આપણે અહીં આપેલા છે. ઓકે, આ ફર્સ્ટનો અને આ સેકન્ડનો જવાબ. વિડીયો પોઝ કરી અને તમારે જવાબ લખતા જવાના રહેશે. ત્યાર પછી આ છે થર્ડ પેરેગ્રાફ, એના ફર્સ્ટનો આન્સર, અને ત્યાર પછી આપણે જોઈએ એના સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર જે અહીં આપેલો છે. ઓકે, ચાલો ત્યાર પછીનો એક્સ્ટ્રેક્ટ ફોર્થ, અહીં નંબર પણ લખેલા છે બરાબર. તો ચોથો પેરેગ્રાફ છે એનો આપણે પહેલાંનો જવાબ જોઈએ. ઓકે, અને ત્યાર પછી સેકન્ડનો. તો આ બંને સવાલના જવાબ અહીં આપેલા છે. વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ 5મો પેરેગ્રાફ અને એનો ફર્સ્ટ, ત્યાર પછી સેકન્ડ. એવી જ રીતે આગળ જોઈએ આપણે તો કે છઠ્ઠો પેરેગ્રાફ, વાય આર ધ. ઓકે, ચાલો ત્યાર પછી 7th, એના પણ બંને ક્વેશ્ચનના જવાબ આપણે લેખિતમાં આપેલા છે. ત્યાર પછી આગળ જોઈએ 8મો, એનો ફર્સ્ટ સવાલ અહીં લખેલો છે. ઓકે, અને ત્યાર પછી હુ ઇઝ ટોકિંગ અબાઉટ નાઇટ્સ, એનો જવાબ પણ આપણે જોઈ લઈએ. ચાલો ત્યાર પછી 9મો પેરેગ્રાફ, એના પણ સવાલના જવાબ, પહેલો બીજો. ત્યાર પછી 10મા પેરેગ્રાફના બંને સવાલના જવાબ, ત્યાર પછી 11મો, એના બંને સવાલના જવાબ. ત્યાર પછી 12મો લાસ્ટ. ઓકે, તો એના પણ બંને સવાલના જવાબ અહીં આપેલા છે. ત્યાર પછી સેક્શન સી, એમાં શું કહ્યું છે તો કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીં જે મોટો પેરેગ્રાફ આપેલો છે એમાં 4 સવાલ આપેલા છે. તો એ 4 સવાલના જવાબ આપણે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. ઓકે, તો જોઈએ ફર્સ્ટ આન્સર છે વોટ વોઝ ધ ટોબુટ્સ ડ્યુટી એટ ધ ડોર. તો એન્ટરિંગ ધ બિલ્ડિંગ એને કાઉન્ટ કરવાના છે. જે લોકો બિલ્ડિંગમાં એન્ટર થાય એને કાઉન્ટ કરવાનું કામ છે. સેકન્ડ, થર્ડ આન્સર એન્ડ ફોર્થ આન્સર. ચાલો ત્યાર પછી આગળ આપણે જોઈશું. તો એની પછી હજુ એક આપણને આપેલો છે પેરેગ્રાફ, એના પણ 4 સવાલના જવાબ આપણે અહીં 100% રિટર્નની અંદર આપેલા છે. સેકન્ડ ક્વેશ્ચન, થર્ડ ક્વેશ્ચન અને આ છે ફોર્થ ક્વેશ્ચનનો આન્સર. વિડીયો પોઝ કરતા જવું અને લખતા જવું. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે એના પણ 4 સવાલના જવાબ અહીં જોઈ શકો છો. આ પહેલો, ત્યાર પછી બીજો, ત્રીજો અને ચોથા સવાલનો જવાબ પણ સ્ક્રીન પર લખેલો છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો ત્રીજા પેરેગ્રાફના પણ બધા સવાલના જવાબ ચાલો સ્ક્રીન પર જોતા જાઓ. 4 સવાલના જવાબ લખેલા છે. આગળ જોઈશું આપણે. તો હવે આપણને આપેલું છે પોયમ્સ. ઓકે, રીડ ધીસ આન્સર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો પોયમના પણ સવાલના જવાબ આપણે લખતા જઈએ. તો ફર્સ્ટ છે હાઉ ડીડ વી ડિફાઇલ ધ હ્યુમન અર્થ, એનો આન્સર. એમાં સેકન્ડ ક્વેશ્ચન છે એનો આન્સર પણ લખી લેજો. ઓકે, ચાલો
ત્યાર પછી બીજી પોયમના બંને સવાલ, તો આ ફર્સ્ટનો આન્સર, ત્યાર પછી આ સેકન્ડનો, ઓકે, ત્યાર પછી આ લાસ્ટ જે આપેલું છે એના ફર્સ્ટ અને સેકન્ડ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ સેક્શન ડીના સવાલના જવાબ. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો સેક્શન ઈના જવાબ પણ આપણે લખેલા છે, એ આપણે ત્યાર પછી જોઈએ. કમેન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલશો નહીં કે તમને આ વિડીયો કેવો લાગ્યો, ઓકે, અને તમારે PDF જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો. તો ફર્સ્ટ સવાલ છે એની અંદર આપણે જવાબમાં લખીશું, ઓપ્શન જ આપેલા છે, તમારે ખાલી શું કરવાનું છે તો કે સિલેક્ટ કરવાનું છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે હુ, બીજીમાં આવશે સિરિયસ. તો હવે બીજી ખાલી જગ્યા જોઈએ, એમાં પહેલામાં આવશે ફર્સ્ટ અને ત્યાર પછી બિંગ વચ્ચેનું છે એ, ઓકે. ચાલો, ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા, એમાં આપણે જોઈએ તો ઇમિટેટ અને યોર સેલ્ફ, ઓકે, જે વચ્ચેનું છે તે. ફોર્થમાં આપણે જોઈએ તો સોલ્જર્સ અને ફ્રોમ. અને પાંચમી ખાલી જગ્યા એમાં આવશે વન્ડર અને બીજી ખાલી જગ્યામાં શું આવશે માર્વેલસ. છઠ્ઠાની અંદર શો એન્ડ યંગર, ઓકે, આ છે એના જવાબ. ત્યાર પછી સેક્શન ઈ, એમાં આપણને શું કહ્યું છે તો કે સ્ટડી ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન એન્ડ રાઇટ ઇટ અબાઉટ 80 વર્ડ્સ. તો અહીં જે ઇન્ફોર્મેશન આપેલી છે એને આપણે 80 વર્ડ્સના પેરેગ્રાફમાં કન્વર્ટ કરી અને લખવાની છે. જેને સરળ બનાવવા માટે આપણે અહીં લેખિતમાં માહિતી આપી જ દીધેલી છે, તો એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને લખતું જવાનું છે. ત્યાર પછી બીજું આપણને શું ઇન્ફોર્મેશન આપી છે તો કે આન્ટ્સનો ડેટા આપેલો છે, બ્લેક, રેડ અને ફાર્મિંગ આન્ટ્સ. ચાલો, તો એનો પણ અહીં પેરેગ્રાફ બનાવીને આપી દીધેલો છે. ત્યાર પછી ત્રીજું છે વન ડે પ્રાઇમ મિનિસ્ટરની અહીં આપેલી છે આપણને, બરાબર છે, ડેઇલી રૂટીન. ત્યાર પછી ફોર્થ છે જે ખૂબ જ સરળ છે, એનો જવાબ તમારે જોઈતો હોય તો જરૂરથી કમેન્ટ કરજો. ખૂબ જ ઇઝી છે એટલે આપણે અહીં આપેલું નથી. અને પાંચમું છે તમે અહીં જોઈ શકો છો ઇન્વેન્શન, ઇન્વેન્ટર, યર અને કન્ટ્રી, ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ આવતા વિડીયોની અંદર. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ચૂકશો નહીં, જેમાં તમને દરેક પ્રકારની PDF વિથ સોલ્યુશન મળી રહેશે.